નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ આહારના ઘટકોની અંદર પોષક દ્રવ્યોના કાર્યની ચર્ચા કરીશું। સૌપ્રથમ પોષક દ્રવ્યની જે વાત કરીશું તે છે કાર્બોદિત। કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ આપવાનું કાર્ય કરે છે। ત્યાર પછી આપણે વાત કરીશું ચરબીની। ચરબી પણ આપણા શરીરને શક્તિ આપે છે, પરંતુ ચરબી દ્વારા જે શક્તિ મળે છે તે કાર્બોદિત કરતાં વધુ હોય છે। ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીશું પ્રોટીનની। પ્રોટીન દ્વારા આપણા શરીરની વૃદ્ધિ અને આપણા શરીરનું સમારકામ થાય છે। પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહેવામાં આવે છે। હવે આપણે વિટામિનના કાર્યની જાણકારી મેળવીશું। વિટામિન શરીરને રોગો સામે રક્ષણ આપે છે। વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। હવે આપણે વાત કરીશું ખનિજ ક્ષારોના કાર્યની। ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આપણા શરીરમાં આવશ્યકતા હોય છે। તેઓ શરીરનો યોગ્ય વિકાસ કરે છે અને સારું સ્વાસ્થ્ય આપે છે। અહીં સુધી આપણે મુખ્ય પોષક તત્વોના કાર્યની ચર્ચા કરી। હવે આપણે પાચક રેસાના કાર્યની વાત કરીશું। પાચક રેસા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્યો આપતા નથી, પરંતુ તે આપણા ભોજનનો એક આવશ્યક ઘટક છે, કારણ કે તે આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને બહાર કાઢવામાં મદદ કરે છે। હવે આપણે વાત કરીશું પાણીના કાર્યની। પાણી આપણા ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે। તે નકામા પદાર્થોને મૂત્ર અને પરસેવાના સ્વરૂપે શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ પછીના વિડીયોની અંદર આપણે પોષક દ્રવ્યોના સ્ત્રોતોની ચર્ચા કરીશું। થેન્ક યુ।